જૂનાગઢમાંથી બે ઈસમો ગાંજાના જથ્થા સાથે પકડાયા. પોલીસને મળેલ હકીકત મુજબ જૂનાગઢ ગેંડાગર રોડ પાસે ભરત વાલજી બગડાના ઘરે ભાવનગરનો રમેશ ઉર્ફે ગિરનારી ઉર્ફે ભોલો બીજલ મેર ગાંજાનો જથ્થો લઈ જનાર છે, જેથી એસઓજી ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવેલ. તે દરમિયાન એક ઈસમ કેસરી કલરનું પોટલું લઈને આવેલ, ત્યારે તુરત જ બંને ઈસમોને રાઉન્ડ અપ કરતા વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો કેનાબીસ 2.557 કિલોગ્રામ કે જેની કિંમત ₹25,570નો મુદ્દામાલ મળી આવેલ, જે મુદ્દામાલ કબજે કરી જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.